આજે આપણે બનાવીશું ભરેલી વાલોર। જો આ રીતની વાલોર ક્યારે ટ્રાય ન કરી હોય તો જરૂરથી ટ્રાય કરજો, બહુ ટેસ્ટી લાગે છે। તેના માટે આપણે મોટી વેરાયટીની વાલોર લેવાની છે, તેની નસ કાઢીને આપણે એને આખી ખોલી લેવાની છે। હવે એક સ્ટફિંગ તૈયાર કરીશું, તેમાં 2 થી 3 ચમચી શેકેલા ચણાનો લોટ એડ કરીશું, રૂટીન મસાલા એડ કરીશું, લીંબુ અને ખાંડ એડ કરીને 2 ચમચી તેલ એડ કરીશું, થોડી એવી આપણે કોથમીર એડ કરી। સ્ટફિંગ તૈયાર છે। હવે આપણે વાલોર જે તૈયાર કરી છે તેમાં આપણે બધું સ્ટફિંગ સ્ટફ કરી લેવાનું છે। હવે વાલોરને આપણે 10 થી 15 મિનિટ માટે સ્ટીમ કરવાની છે। 10 થી 15 મિનિટ પછી તમે જોશો તો તમારી વાલોર સરસ સ્ટીમ થઈ ગઈ હશે। હવે આપણે તેને એક વઘાર કરીશું। એક પેનમાં 1 ચમચી તેલ એડ કરીશું, અડધી ચમચી રાઈ એડ કરીશું, 1 ચમચી તલ એડ કરી અને સરસ આપણે જે વાલોર તૈયાર કરી છે બધી જ વાલોર એમાં મૂકી દેવાની છે। હવે આપણે તેને ટોસ કરી લેવાની છે। આપણે તેને ચમચાથી નથી હલાવવાની, તો બધું સ્ટફિંગ બહાર આવી જતું હોય છે। જો તમને રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવી ભરેલી વાળું એકવાર જરૂરથી ટ્રાય કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।